મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને. સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 10 વાગે. અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણે મોરબીની અંદરથી. તમે નેક્સ્ટ વિડીયોની અંદર જોયું હશે કે મિત્રો આપણે ગાંધીધામથી કડપાનું ખાતર ભરીને મોરબી ટીમડીન પાટિયા આગળ આવી ગયા હતા મિત્રો. અને અહીંયા છે ને આપણે એરના જે ઓલા મિત્રો આપણે જોઈટુને મેળવ્યા છે ને એના હમ બધું કામ કરવાનું છે. તો આપણે મસ્ત ઓટો ગેરેજ આવી ગયા છે મિત્રો કાલના. હજી ભાઈ નતા આવ્યા કેમ કે મિત્રો ભાઈ રહે છે જામનગર. તો હમણાં હવે આવશે મિત્રો 10:30-11 વાગે. તો આપણી ગાડી તો મિત્રો કાલને આવીને રાખી દીધી છે આપણે. વાહ મિત્રો 30,000માં ઉતરી ગયા રોડ ઉપરથી. તો અતરિયા થાય ના કારીગરે મિત્રો તમારી પાસે જેટલા રૂપિયા લઈ જાય વાતું પૂરી. તો આજ આપણે આ કરાવીએ એટલે મિત્રો અહીં આપણે 20-25,000માં ઉતરી જાય. એટલે આ ટ્રીપ આપણી સેવામાં ગઈ બધી એ સમજવાનું રહે મિત્રો. કે કામ કરાવ્યા વિના તો હાલે નહીં. આનો ઘાટ સેક્શન મને ઘણું કરાય નહીં મિત્રો. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. ગેરેજ વાળા ભાઈ આવે કે આપણું કામ કરી દીધું છે ચાલુ. તો હવે આપણે ગાડી લઈને જઈએ છે. અને આ છે મિત્રો ગેરેજ. તો એ અત્યારમાં ખુલી ગઈ છે. અને મારા બાપુને મિત્રો સાફ્ટિંગ લેટ ઉપર લઈને ગયા. અને આપણે છે ને મિત્રો અહીંયા કામ હાલે છે ને તો ગાડી જઈએ બધી જોવા માટે. તો નીચે કરે છે બધું જોવલા ભાઈ રહ્યા અહીંયા છે મિત્રો. ચાલો દેખાડું. તો અહીંયા છે ને એક આ કંઈક ડબરા જેવું ખોલ્યું હોય અને હજી ખોલે છે જો ભાઈ. વાગી ગયા છે બપોરના 12:30 અને અત્યારે આપણું કામ ચાલુ કરી દીધું છે મિત્રો. આજે જોઈટું મારવાનું કામ છે ને એ ચાલુ કર્યું ભાઈ. તો જો પેલા તો મિત્રો એક નળી ખોલી હજી. આમાં મિત્રો રોડ ઉપર આપણે અતરિયાર ગમે ગયું હોય ને એટલે નાતા કારીગર જે મજા આવે એ કરી દઈએ. આપણે ગમે ના હમું કરાવવું જ પડે મિત્રો. એ વિને હાલે નહીં. ઘાટ સેક્શનમાં ભરોમાં કરાય નહીં. ખોટા ભરોમાં પછી જિંદગી આખે ડખે સળગે. આપણે છે ને અત્યારે છે ને આપણી ગાડીમાં મિત્રો જોઈન્ટ હતા ને જે મારેલા એ આ પ્લાસ્ટિકના હતા. અને હવે મિત્રો આપણે નટ બોલ વાળા જોઈન્ટ મારવાના છે. એટલે જરાય હવા છે ને લીકેજ જ ન રહીએ. તો આ જોઈન્ટ મારી છે હવે ભાઈ. જો આ છે ને નટ બોલ વાળો જોઈન્ટ મારે છે ભાઈ હવે. તો આવી રીતના લાગે મિત્રો નટ બોલ વાળો જોઈન્ટ. પિત્તળની નટું હોય. બપોરનો 1:17 જેવું થયું અને હજી આપણું કામ મિત્રો ચાલુ છે. અહીંયા જોઈન્ટું મારવાનું ને હવે હે ને મારા પપ્પા આવે ને મિત્રો માંથી સાફ્ટિંગ લઈને ગયા નથી. તો આપણે હવે જમવા જઈએ જય વડવાળા હોટલે. અને જો અહીંયા આજે જોઈન્ટું મારવાનું કામકાજ ચાલુ છે. જોઈન્ટું મારે છે મિત્રો. વાગી ગયો છે બપોરનો 1:30 અને મારા બાપા છે ને અત્યારે આવી ગયા મિત્રો. આપણે જઈએ છે જય વડવાળા હોટલે જમવા માટે. તો આ ડેમ્પા વાળા ભાઈ છે મળી ગયા છે. તો આપણે જઈએ કેમ મજામાં? બસ મજા. સીએનજી ગાડી કહેવાય મોટરું ભરીને જાય કાકા. બધા મારા બાપો આવી ગયા. હવે જમીને જઈએ પાછા જઈએ વળી પાછા ધુંજારા કરાવ લઈએ. તમારે કઈ સાઈડ ધુંજારા કરાવવા? ધુંજારા લીમડે બાકી અમારે અહીંયા. હા તમારે અહીંયા બ્રિજ બહાર કરાવવાનો દીકરો. તો જય વડવાળા હોટલે આવ્યા છે મિત્રો. જમવા માટે બે ગયા જય વડવાળા હોટલ. અને જમવામાં છે મિત્રો મિક્સ કઠોળનું શાક છે, પછી ઘઉંની લોટલી છે, પછી ગરગીનું સુઈમું છે, પછી શાક છે. તો બાપા જમે નાખીએ. જમીન નાખે ને બાપુ હવાનો શિયાર ફેરે સાપટીને ખંભે લઈને કોણ શિયાર ફેરે ઉતારી શિયાર ફેરે ઓલી કરી દેતા મરાઈ ગયા. હાલો મિત્રો જમી નાખીએ. મળીએ પછી કંઈક. તો આપણે છે ને પેટનો ખાડો પૂરી આવ્યા અને ગાડી આવ્યા ને તો 3 વાગી ગયા મિત્રો બપોર પછીના. અને આપણી ગાડીનું કામ તો હજી ચાલુ હોય મિત્રો. તો અડધામાં જો આ જે આકોરા કોહલ છે ને મિત્રો એમાં જોઈન્ટું લાગી ગયા.
અને હજી આમાં જોઈન્ટું મારવાના બાકી છે. અને વાલ મિત્રો એક અહીંયા ઉપર રાખી દીધો હમો. હજી આ વાલનું સેટિંગ કરવાનું છે ને જોઈન્ટું મારવાના છે. તો મગજ મારીએ છે આપણે કઈ રીતના કરવું એ. અહીંયા છે ને આપણા જોઈન્ટું મારવાનું કામકાજ ચાલે છે ને મારા પપ્પા આવે છે મિત્રો સાફ્ટિંગ લઈને. તો આપણે છે ને રોડ ઉપર ઉભવાનું કીધું કેમ કે સાફ્ટિંગ ઉતરાવીને મેલાવવી પડી છે મિત્રો. તો આપણે છે ને હવે રોડ ઉપર ઊભીએ, સાફ્ટિંગ આવી જાય તો મેલાવી જાય. તો આ બાજુ ટીમડીને પાટિયા ડાળાથી આવે છે મિત્રો, ડેમ્પામાં લઈને આવે. મારા પપ્પા છે ને સાફ્ટિંગ લઈને આવ્યા છે ને બાપા સાફ્ટિંગ આ 2 કટકા કેટલા રૂપિયા ખાઈ ગયા? 10,000 રૂપિયા. ચાલે બે ખોપડી નાખે, થોડા રબર નાખ્યો, મજૂરી બધું 9,950 રૂપિયા. બિલ હે ને 392 વાળો બિલ ખિસ્સામાં. સેલે આપણે હિસાબ દીધું મિત્રો તમને છે ને સેલે હિસાબ દીધું. આ સાફ્ટિંગ છે ને 10,000 રૂપિયો ખાઈ ગઈ ગાડીની. એમાં સોકડિયું મિત્રો નાખાવ્યું પડ્યું, પછી થડાનું રબર નાખવું પડ્યું, બધું કામ થઈ ગયું સાફ્ટિંગનું. હવે સાફ્ટિંગ આપણે ફિટ કરવાની છે. અને ઓલું જે મિત્રો જોઈન્ટ મારે છે જોઈન્ટ મારી દે ને તો પછી ઓલા જે ડબરા ફાટી ગયા હતા ડબરા ફિટ કરીએ અને પછી આપણે સાફ્ટિંગ ફિટ થાય, પછી આપણે નીકળવાનું થાય. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. આપણું જોઈન્ટું મારવાનું કામકાજ છે ને એ બધું કમ્પ્લીટ ઓકે થઈ ગયું. અને અત્યારે મિત્રો આજે ઓલા ડબરા બે ફાટી ગયા હતા ને એ નવા આપણે લઈ લીધા છે મિત્રો. તો એક ડબરો 3,000 રૂપિયાનો આવ્યો છે મિત્રો. તો જો આ ડબરા છે, આ ચાઇનાના નથી મિત્રો, ઓરિજિનલ ડબરા છે, અહીંના છે ઇન્ડિયાના. ચાઇનાના ડબરા મિત્રો 2,000 આવે, પણ એ ખરાબ થાય ને તો પાછા હમા ન થાય, પાછા નવા નાખવા પડે. તો આપણે છે ને મિત્રો ઓરિજિનલ ઇન્ડિયાના ડબરા 3,000નો એક ડબરો, 6,000ના તો ખાલી 2 ડબરા આવી છે મિત્રો. આવી છે નહીં, આવી ગયા. અને જો એક સાફ્ટિંગનો કટકો મિત્રો આપણો ફિટ થઈ ગયો. અને અત્યારે ભાઈ બીજો કટકો સડાવે છે, બીજો કટકો સડાવી લે છે, પછી મિત્રો આ 2 ડબરા સડાવી છે. તો આજે મિત્રો છે ને મોટું નુકસાન થઈ ગયું આપણું. અહીંથી 20-25,000 30,000 આપણી ગાડી નીકળી છે. તો હવે એ તો સાંજે ખબર, અત્યારે 100 તો વાગી ગયા, પણ હવે અહીંથી નીકળવાને ટાણે ખબર પડે મિત્રો કેટલાનો ખર્ચો આવ્યો ને શું છે. તો હાલો કન્ટિન્યુ મિત્રો. અત્યારે છે ને આપણે જયદેવભાઈ મળવા આવ્યા હતા. કેમ છે જયદેવભાઈ? મજામાં? કેમ આપણા વિડીયો જોવો? કેવાક લાગે? મસ્ત લાગે ને. અને મિત્રો ભાઈ છે ને કાલપત્રી બાંધવાનું કામ કરે છે. તો ભાઈને આપણે થોડુંક પૂછીએ. તો ભાઈ બોલી દો જરાક, તમારા શું ઓલું કરો તમે? હું અહીંયા વાંકાનેર રહું, પણ મોરબી ગમે ત્યાં પાવરિયારી કેનાલ, મોરબી જેતપુર રોડ, પછી ઊંચી માંડલ, જ્યાં ગાડી હોય ને કારખાને ત્યાં ટાઈમસર પહોંચી જાય. અને કાલપત્રી બાંધી દેવાની? કાલપત્રી બાંધી દેવાની. અને એક ગાડીના ભાઈ કેટલા રૂપિયા? એક ગાડીના 400 રૂપિયા, કેમ કે એને બધું ફિટિંગ બીટિંગ બધું કરાવવાનું. બતા સીડીયું ટોટલ વસ્તુ કરાવી દે ભાઈ. તમારા મોબાઈલ નંબર બોલ દીજો. 98,752 અને મિત્રો નો સમજાય જો હું હજી વિડીયો નાખી દે, પણ ભાઈને છે ને જરાક એક જણ કોન્ટેક્ટ કરજો અને ભાઈ પાસે એક જણ કાલપત્રી બંધાવજો મિત્રો. ચાલો કન્ટિન્યુ. આપણે છે ને કાલે મોરબી કામ કરાવ્યું, એનો મેં તમને હિસાબ નથી દીધો, તો એનો અત્યારે હું હિસાબ દઉં હું મિત્રો. તો આપણે કેલ્ક્યુલેટર પર મારીએ બીજા ફોનમાં કેટલા રૂપિયા થાય છે ને શું હોય. તો મિત્રો પહેલાં તો છે ને આપણી જે જોઈન્ટું મેળવાના આ ન્યાનું બિલ છે. તો ન્યાનું બિલ મિત્રો થાય છે બધું થાય ને 9,000. ન્યાનું નથી, ચોકડીઓ લીધું પ્રગતિ ઓટોમોબાઈલ. પ્રગતિનું હે? તો મિત્રો આ છે પ્રગતિ ઓટોમોબાઈલ્સનું. એનું બિલ છે 9,950 રૂપિયા. તો આપણે 9,950 રૂપિયા મારી દીધા છે. પછી ના તમે 4,880 રૂપિયા. 4,880. ઓકે. હા, પછી ના 16,800. અરે 16,000 નાખવાના મિત્રો. 16,800. તો મિત્રો 31,630 રૂપિયાનું આપણું ખાલી મોરબી કામ થયું હોય. અને રસ્તામાં બાપા કેટલાનું થયું? રસ્તામાં 18,000 મિત્રો રસ્તામાં થયું 18,000નું, એટલે 50,000 પહેલા આપણે આ ટ્રીપ સેવામાં ગઈ. હવે આપણે કર્નૂલની આ કડપાની ટ્રીપ મારીએ, એમાં કેટલા વધાય હું તમારી સાથે જણાવી. તો હાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. બધાને જય શ્રી રામ, બાય બાય.